નમસ્કાર. એજ્યુકેશનલ અચીવમેન્ટ સર્વે એટલે કે શૈક્ષણિક સિદ્ધિ સર્વે આ મોડ્યુલમાં આપણે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરીશું. શિક્ષણની સ્થિતિ જાણવા અને શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો કરવા રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાએ સમયાંતરે વિવિધ પ્રકારના સંશોધનો કે સર્વે હાથ ધરવામાં આવે છે. આ સર્વેના તારણોનો ઉપયોગ વિવિધ શિક્ષણના ક્ષેત્રે આવતી મુશ્કેલીઓ દૂર કરી તેને વધારે સરળ બનાવવા માટે વિવિધ વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે ઉપયોગ થાય છે. શાળાના વર્ગખંડમાં અધ્યાપન પ્રક્રિયા દરમિયાન અધ્યયન નિષ્પત્તિઓ બાળકોમાં સિદ્ધ થઈ કે કેમ તેમાં નડતા વિવિધ પ્રશ્નો દૂર કરવા માટે, પડકારોને જાણવા માટે અલગ અલગ રીતે મોટા પ્રમાણમાં સિદ્ધિ કસોટીઓ લેવામાં આવે છે. બસ આ જ રીતે નેશનલ લેવલથી એટલે કે રાષ્ટ્રીય કક્ષાએથી NS એટલે કે નેશનલ અચીવમેન્ટ સર્વે, રાજ્ય કક્ષાએ GS એટલે કે ગુજરાત અચીવમેન્ટ સર્વે જેવા સર્વે શિક્ષણની સ્થિતિ, સ્તર કે સિદ્ધિ જાણવા માટે આવા સર્વે હાથ ધરવામાં આવે છે. NCERT નવી દિલ્હી દ્વારા NSની શરૂઆત 2001થી કરવામાં આવેલ, જે અનુસંધાને NCERT દ્વારા ધોરણ 3, 5, 8 અને ધોરણ 10માં ભાષા, ગણિત, પર્યાવરણ, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયોમાં સરકારી શાળાઓ, અનુદાનિત સેન્ટ્રલ શાળાઓ અને સ્વનિર્ભર શાળાઓમાં આ સર્વે હાથ ધરવામાં આવે છે. NISની તૈયારીના ભાગરૂપે અને રાજ્યની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે જુદા જુદા ધોરણોમાં GS પણ હાથ ધરવામાં આવે છે. આ સર્વેનો ઉદ્દેશ શૈક્ષણિક સિદ્ધિનું સ્તર જાણવાનો અને તેના આધારે જરૂરી પ્રતિપોષણ આપવાનો છે. NS આ વર્ષે સંભવિત નવેમ્બર માસમાં હાથ ધરવામાં આવશે અને લગભગ ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 9નો તેમાં સમાવેશ કરેલ છે. તો આ પ્રકરણમાં આપણે કેવા કેવા મુદ્દાઓની ચર્ચા કરીશું. સૌપ્રથમ, રાષ્ટ્રીય કક્ષાએથી રાજ્યોની શૈક્ષણિક સ્થિતિ નક્કી કરવાના માપદંડો શું છે? રાષ્ટ્રીય કક્ષાના માપદંડ PGIના આધારે આપણા રાજ્યની સ્થિતિ કેવી છે? NS અને GSમાં સારું પરિણામ આવે અને તે આપણા રાજ્ય અને જિલ્લા માટે કઈ રીતે ઉપયોગી બની શકે? આપણા રાજ્યનું વિવિધ ધોરણો અને વિષયોમાં પરિણામ, આપણા રાજ્ય કે જિલ્લાના વિદ્યાર્થીઓને ધોરણવાર અને વિષયવાર કઠિન લાગતી અધ્યયન નિષ્પત્તિઓ, NS અને GSમાં પૂછાતા પ્રશ્નો અને સારા પ્રશ્નોની સમજ, તેમજ વિવિધ વિષયોમાં થતું મિસકન્સેપ્શન અને એરર એનાલિસિસની સમજ, આવા વિવિધ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. PGI એટલે કે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સની સમજ મેળવીશું. અસ્તુ. આભાર.